શું તમે SSCGD ની એક્ઝામ આપી છે? આન્સર કી ની અંદર સારો એવો કટ ઓફ જાય એવી અપેક્ષા છે અને તમારે PET, PhD અને મેડિકલ ની અંદર કયા કયા ટેસ્ટ આવે છે તે રિગાર્ડિંગ ઇન્ફોર્મેશન જોઈએ છે તો તમે એકદમ કરેક્ટ વિડીયો પર આવ્યા છો. તો આજે આપણે વાત કરવાના છીએ PET, PhD, મેડિકલ એક્ઝામિનેશન અને ડોક્યુમેન્ટેશન. તમારે SSCGD ની એક્ઝામની અંદર કયા કયા ટેસ્ટ આવશે અને મેડિકલ એક્ઝામની અંદર કયા કયા પોઈન્ટ ચેકઅપ થતા હોય છે તેની રિગાર્ડિંગ વાત કરશું અને લાસ્ટમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કયા કયા ડોક્યુમેન્ટ રિક્વાયર્ડ હોય છે તેની રિગાર્ડિંગ વાત કરશું. તો વિધાઉટ ફર્ધર ડિલે લેટ્સ સ્ટાર્ટ ધ વિડીયો. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, તો સ્વાગત છે તમારું ધ મોન્સ્ટર ડિફેન્સ એકેડમીના યુટ્યુબ ચેનલ પેજ ઉપર. તો આપણે ફર્સ્ટ વાત કરીશું PET માટે. તો PET ની અંદર મેલ કેન્ડિડેટ્સ માટે 5 કિલોમીટર રન ટેસ્ટ હોય છે અને તે 24 મિનિટ્સની અંદર પૂરું કરવાનું હોય છે. એક્સેપ્ટ જે લદ્દાખના કેન્ડિડેટ્સ હોય છે તેમને ટેસ્ટ અલગ રહેતી હોય છે, તેમને 1600 મીટરની ટેસ્ટ હોય છે. ફિમેલ કેન્ડિડેટ્સને હોય છે તેમને 1600 મીટર 8 મિનિટ અને 30 સેકન્ડની અંદર પૂરું કરવાનું હોય છે. તો આ વાત થઈ ગઈ PET ની અંદર. PET ની અંદર બીજી કોઈ ટેસ્ટ આવતી નથી. PET બાદ હવે આપણે વાત કરીશું PhD રિગાર્ડિંગ. તો PhD ની અંદર જે મેલ કેટેગરી હોય છે તેમને હાઇટ, ચેસ્ટ અને વેટ આ 3 ક્રાઇટેરિયા ચેક થતા હોય છે અને ફિમેલ કેટેગરી અંદર હાઇટ અને વેસ્ટ 2 કેટેગરી ચેક થતી હોય છે. તો હવે આપણે મેલ કેટેગરી બાબતે વાત કરીએ. તો મેલ કેટેગરીની અંદર હાઇટ જનરલી જે હાઇટ જોતી હોય છે તે જોતી હોય છે 170 સેન્ટીમીટર. જે આ હાઇટ છે તે 170 સેન્ટીમીટર કે અબોવ હોવી જોઈએ, એક્સેપ્ટ ST કેટેગરી. ત્યારબાદ ચેસ્ટની અંદર એક્સપેન્શન છે તે 80 સેન્ટીમીટર ટુ 85 સેન્ટીમીટર થવું જોઈએ અને વેઇટ છે તે ઇન્ડિવિજ્યુઅલની BMI પર ડિપેન્ડ કરે છે, તેના વજન અને તેની હાઇટ ઉપર ડિપેન્ડ કરે છે. તો BMI અને તેની જે એજ હોય છે તેના પરથી જનરલ ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવે છે, તે પ્રમાણેનો તેનો વેઇટ હોવો જોઈએ. ST કેટેગરી છે એના માટે ચેસ્ટ એક્સપેન્શન અને જે હાઇટ છે તેની અંદર છૂટછાટ મળતી હોય છે. તેને સ્પેશિયલી હાઇટની અંદર 162.5 સેન્ટીમીટર અને જે ચેસ્ટ એક્સપેન્શન છે તે 76 ટુ 81 સેન્ટીમીટર હોય છે અને વેટ કેટેગરી સેમ એઝ BMI. ત્યારબાદ વાત કરીએ તો ફિમેલ કેટેગરી અંદર હાઇટ 157 સેન્ટીમીટર. ST કેટેગરી સિવાયની બધી જ બહેનો માટે હાઇટ 157 સેન્ટીમીટર છે અને વેટ સેમ તેમને પણ જે BMI છે એ મુજબ હોય છે. BMI રિગાર્ડિંગ આપણે પછી વાત કરીએ. જે ST કેટેગરીની બહેનો હોય છે તેમના માટે હાઇટ હોય છે તે 150 સેન્ટીમીટર એન્ડ અબવ છે અને વેટ કેટેગરી સેમ એઝ BMI. આ વાત થઈ ગઈ PhD ની. તો હવે આપણે વાત કરીએ BMI ની. જે વેટ ચેક થવાનું છે તે BMI છે તે આપણું કેટલું હોવું જોઈએ, તો આપણે નોર્મલ કેટેગરીની અંદર અથવા તો હેલ્ધી કેટેગરીની અંદર આવી. તો BMI આપણે ચેક કરવા માટે આપણે જે વેટ છે એને કેજીમાં લેવાનું છે અને ડિવાઇડેડ બાય જે હાઇટ છે તે મીટરની અંદર લેવાની છે એનો સ્ક્વેર. તો BMI આ રીતે ચેક થાય છે અને તમારે જે નોર્મલ BMI છે તે 18.5 થી 24.9 સુધી હોવો જોઈએ. તમારે વેઇટની અંદર થોડો ઘણો તમને એવું લાગે છે કે હું કાં તો ઓવરવેટ કાં તો અંડરવેટ જઈશ, તો તેના માટે ચેક કરવા માટે BMI પોતાનો ચેક કરી લેવો. જો તમારો BMI હેલ્ધી કેટેગરીની અંદર આવશે તો તમારે વેઇટની અંદર કોઈ ઇશ્યુ નહીં આવે. તો હવે આપણે વાત કરીએ મેડિકલ એક્ઝામિનેશનની અંદર કયા કયા ચેકઅપ થતા હોય છે. તો ફર્સ્ટલી હોય છે જે વિઝન ટેસ્ટ હોતી હોય છે. વિઝન ટેસ્ટની અંદર જે ડિસ્ટન્સ વિઝન હોય છે તેની માટે આપણી આઈ 6/6 અને જે ક્લોઝ અથવા તો જે નેરો વ્યૂ હોય છે તે N6 કેટેગરીનું હોવું જોઈએ. ત્યારબાદ અને આની અંદર તમારે જો નંબર છે તો તે તમારા નંબર ઉપર અને તે કેટલા લેવલ સુધીના છે તેની ઉપર ડિપેન્ડ કરશે. સેકન્ડ પોઈન્ટ છે હિયરિંગ. હિયરિંગની અંદર તમારે મિનિમમ 6 મીટરથી જે એવરેજ ડિસ્ટન્સ છે ત્યાંથી એક ફોર્સ્ડ વિસ્પર એટલે કે જોરથી જે વિસ્પર કરવામાં આવે છે તે બંને કાનેથી ક્લિયરલી સંભળાતું હોવું જોઈએ. ત્રીજો પોઈન્ટ છે જનરલ ફિઝિકલ સ્ટાન્ડર્ડ. નોકનીઝ, ફ્લેટ ફૂટ, આર્મ્સની અંદર જો કોઈ ડિફોર્મિટીઝ છે તો તે તમારા ફિઝિકલી જનરલ સ્ટાન્ડર્ડ્સની અંદર ચેક કરવામાં આવતા હોય છે. તો ત્યારબાદ છે ડેન્ટલ હેલ્થ. ડેન્ટલ હેલ્થની અંદર તમારા જે દાંતોની અંદર જો કોઈ સિવિયર પ્રોબ્લેમ હશે અથવા તો કોઈ પરમનન્ટ સોલ્યુશન ન થતું હોય તેવા પ્રોબ્લેમ હશે તો તમને તેની માટે ડિસ્ક્વોલિફાય કરવામાં આવી શકે છે અને જો પ્રોબ્લેમ સોલ્યુશન થઈ શકે એવા હોય તો તમને ફરીથી રીમેડિકલ માટે કન્સિડર કરવામાં આવશે. ડેન્ટલ હેલ્થ બાદ હવે પાંચમો ટોપિક છે મેન્ટલ અને ન્યુરોલોજિકલ હેલ્થ. આની અંદર
તમારે જે મેન્ટલ ઇલનેસ સફર કરતા હોય છે અને જે ન્યુરોલોજીકલ ઇસ્યુ હોય છે, જે નર્વસ સિસ્ટમના ઇસ્યુ, તે ન હોવા જોઈએ. આમાંથી કોઈ બી તમે સિવિયર પ્રોબ્લેમથી સફર કરતા હશો તો તમને ડિસ્ક્વોલિફાય કરવામાં આવશે. ત્યારબાદ છે ડ્રગ ટેસ્ટ. જો તમારા બિહેવિયર પરથી કોઈ એક્ઝામિનરને લાગે કે તમે ડ્રગ કન્ઝ્યુમ કરેલું છે તો તે ડ્રગ ટેસ્ટ પણ માં લઈ શકે છે. આ પ્રોબ્લેમ ઉપરાંત જો તમારે હર્નિયા, હાઇડ્રોસેલ જેવા બીજા પ્રોબ્લેમ હશે તો પણ તેને કન્સિડર કરવામાં આવશે અને તેનાથી તમને કાં તો રીમેડિકલ આપવામાં આવશે અને જો વધારે ઇસ્યુ હશે તો તમને ડિસ્ક્વોલિફાય પણ કરવામાં આવશે. અને આ પ્રોબ્લેમની સાથે જે હાર્ટ રિલેટેડ ઇસ્યુ છે તેને પણ કન્સિડર કરવામાં આવતા હોય છે. જો તમારે બ્લડ પ્રેશરનો ઇસ્યુ છે અથવા તો અબનોર્મલ હાર્ટ મર્મર એટલે કે જે અબનોર્મલ હાર્ટનો સાઉન્ડ હોય છે, આ ઇસ્યુ જોવા મળે તો પણ તમને રીમેડિકલ આપવામાં આવતું હોય છે. તો આપણા લાસ્ટ ટોપિક પર જતા પહેલા જો તમારે મેડિકલની અંદર કોઈ પણ ઇસ્યુ આમાંથી મેં જે ટોપિક કીધા એમાંથી કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે અત્યારથી પહેલાં તેનું સોલ્યુશન લાવવા પ્રયત્ન કરજો, જેનાથી તમારે ત્યાં જઈને ડિસ્ક્વોલિફાય થવું ના પડે. તો હવે આપણો લાસ્ટ ટોપિક છે ડોક્યુમેન્ટેશન. ડોક્યુમેન્ટેશનની અંદર મેઇનલી આ 8 ડોક્યુમેન્ટની જરૂર પડતી હોય છે. તો ક્યાં ક્યાં છે ડોક્યુમેન્ટ, ચલો જોઈએ. તો ફર્સ્ટ છે જે એડમિટ કાર્ડ અને કોલ લેટર, એ તમને મળેલું હશે. ત્યારબાદ બીજું છે 10th અને 12thની માર્કશીટ. અને આ ડોક્યુમેન્ટ લઈ જતા સાથે એક વસ્તુ ખાસ સાથે લઈ જવી જે હોય છે પાસિંગ સર્ટિફિકેટ અથવા તો અટેમ્પ સર્ટિફિકેટ, જે તમારી સ્કૂલ કોલેજ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવતા હોય છે. અને જે પાસિંગ સર્ટિફિકેટ 10thની અંદર હોય છે તે આપણે ગુજરાત બોર્ડ દ્વારા પણ આપવામાં આવતા હોય છે. તો એ સર્ટિફિકેટ લઈ જવાના. ત્યારબાદ કાસ્ટ સર્ટિફિકેટ લઈ જવાનું. ત્રીજું ડોમેસાઇલ સર્ટિફિકેટ લઈ જવાનું. ત્યારબાદ આઈડી પ્રૂફ માટે આધાર કાર્ડ લઈ જવાનું. ઉપરાંત તમે પાન કાર્ડ અને વોટર આઈડી પણ સાથે લઈ જઈ શકો છો. ત્યારબાદ પાસપોર્ટ સાઇઝના ફોટોઝ લઈ જવાના હોય છે. એની મિનિમમ ક્વોન્ટિટી તમે 20 લઈને ચાલજો. તમારે મિનિમમ 20 કોપીઝ તમારી સાથે રાખવાની છે. ત્યારબાદ એનસીસી સર્ટિફિકેટ લઈ જવાનું હોય છે. ત્યારબાદ જે લાસ્ટ છે તે છે કેરેક્ટર સર્ટિફિકેટ. ગેઝેટેડ ઓફિસર હોય છે અથવા તો સ્કૂલ અથવા કોલેજ તરફથી જે કેરેક્ટર સર્ટિફિકેટ પ્રોવાઈડ કરવામાં આવે છે તે તમારે સાથે લઈ જવાનું હોય છે. ડોક્યુમેન્ટ લઈ જતી વખતે તમારે બધા જ ડોક્યુમેન્ટની 2 થી 3 ફોટોકોપીઝ વિથ અટેસ્ટ જે નકલ કરાવેલી હોય છે તે લઈ જવાની રહેશે. અને ત્યારબાદ આ ડોક્યુમેન્ટેશનની અંદર જો કોઈ નામની અંદર સુધારો હોય અથવા તો ફેરબદલ હોય તો તેની માટે કાં તો સુધારો કરાવી લેવો અથવા તો તેનું એફિડેવિટ સાથે લઈ જવું. ઉપરાંત પાસપોર્ટ સાઇઝના ફોટાની પણ થોડીક એક્સ્ટ્રા કોપી સાથે રાખવી, જેથી જરૂર પડે તો આપણે તેની માટે તૈયાર હોઈએ. આ હતો આજનો આપણો વિડીયો, જેની અંદર આપણે પીઈટી, પીએસટી બાદ મેડિકલ એક્ઝામિનેશન અને ડોક્યુમેન્ટેશન રિગાર્ડિંગ વાત કરી. જો આ રિગાર્ડિંગ તમને કોઈ ડાઉટ હોય અને જો કોઈ પોઈન્ટ મારાથી છૂટી ગયો હોય તો તમે કમેન્ટ કરજો. ને જો તમને વિડીયો ગમ્યો હોય અને કોઈ મિત્ર તમારા એસએસસીજીડીની પ્રિપેરેશન કરતા હોય અથવા તો એસએસસીજીડીની પ્રિપેરેશન કરી છે, આન્સર કીની અંદર સારા માર્ક છે, એમને આ વિડીયો મોકલી દેજો. ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી આપણો ઇન્ફોર્મેટિવ વિડીયો છે તે જરૂરી સ્ટુડન્ટ સુધી પહોંચે. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.